ડભોઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આગામી 27 જૂનના દિવસે યોજાનાર ડભોઈમાં 16મી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી। ભગવાન જગન્નાથ રથયાત્રા આગામી 27 જૂન અષાઢી બીજના દિને યોજાય છે, ત્યારે ડભોઈ ખાતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન થતું આવ્યું છે। રથયાત્રા ઉત્સવ સમિતિમાં ઉપક્રમે બદ્રીનારાયણ મંદિરેથી નીકળતી રથયાત્રામાં વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે, ત્યારે આગામી 27 જૂનના દિને 16મી દિવ્ય રથયાત્રા નીકળવાની હોય, જેના પૂર્વ આયોજનના ભાગરૂપે બદ્રીનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પરમ પૂજ્ય 1008 સુદર્શનાચાર્ય મહારાજની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં આગામી રથયાત્રા નિમિત્તે વિવિધ આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। पवित्र गर्भावती नगरी में श्री बद्रीनारायण मंदिर बड़ोदरी भागोल से जगन्नाथ भगवान की दिव्य रथ यात्रा 27 जून 2025 को धूमधाम से निकलने की मीटिंग लोकसभा आज रही है। इस सभा में माननीय आदरणीय धारासभ्य शैलेषभाई सोट्टा, नगर पालिका अध्यक्ष, नगर पालिका के कार्यकर्तागण सदा ट्रस्ट मंडल तथा स्वामीनारायण संप्रदाय तथा प्रजापिता ब्रह्म कुमार तथा इसमें गायत्री परिवार, राष्ट्रीय सेवक संघ तथा समस्त संघ जुड़ करके निर्णय लिया गया कि बद्रीनारायण मंदिर से निकलती हुई 16वीं रथ यात्रा के पावन शुभ अवसर पर 27 जून को बड़े धूमधाम से जय रणछोड़ जय बद्रीनाथ करते हुए, जय जगन्नाथ करते हुए यात्रा निकले और सानंद संपन्न हो, इसी आशा के साथ अपनी ये रथ यात्रा की उत्सव समिति की प्रथम मीटिंग पूरी हुई। दूसरी मीटिंग 13 जून को रखा गया है। यह पावन रथ यात्रा बद्रीनारायण मंदिर से निकल कर बालावीर हनुमान होते हुए लाल टावर होकर डभोई घूमकर 7 बजे तक बद्रीनारायण मंदिर पहुंचेगी। फिर संतों का सम्मान होगा और महाआरती होगी। जय हिंद, जय भारत, जय गुजरात। गर्भावती नगरी ऐतिहासिक नगरी है, धार्मिक नगरी है, सांस्कृतिक नगरी है। त्यारे 27 जून જે રથયાત્રા નીકળનારી છે એના બાબતની આજે બદ્રીનારાયણ મંદિરમાં મહંતશ્રીની ઉપસ્થિતિમાં મિટિંગ કરવામાં આવી। આ રથયાત્રા ભવ્ય યાત્રાના રૂપમાં અહીંયા આગળ નીકળે એના માટે આજે નગરપાલિકાના પ્રમુખશ્રી, ડભોઈ ભારતીય જનતા પક્ષના પ્રમુખ, તાલુકાના ભાજપના પ્રમુખ સહિત ગાયત્રી પરિવારની બહેનો, બ્રહ્માકુમારીની બહેનો, ડભોઈના તમામ સમાજના આગેવાનો અને વિવિધ જે હિન્દુ સમાજના અલગ અલગ ફિરકા છે, વિશ્વ હિન્દુ પરિષદ હોય, તાંડવ સેના હોય, આ તમામના પ્રતિનિધિઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એક નક્કી કરવામાં આવ્યું છે કે આ યાત્રા દર્ભાવતીની એવી નીકળે કે સમગ્ર જિલ્લાએ આની નોંધ લેવી પડે કે દર્ભાવતીની રથયાત્રા એ ભવ્ય રથયાત્રા છે। હું આપના મારફત પર તમામને દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના લોકોને પણ આમાં જોડાવા માટે અપીલ કરું છું અને આમાં જે કંઈ સરકારી યોજનાઓ હોય કે અન્ય એના ફ્લોટ પણ આમાં ઇન્ક્લુડ થાય એવી અપેક્ષા રાખું।